સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકામાં ગેરકાયદે ખનીજ ખનન પર અંકુશ લાવવા પ્રાંત અધિકારીએ કડક કાર્યવાહી હાથ ધરી છે. પ્રાંત અધિકારી હરીશ મકવાણાએ 3 પેટ્રોલ પંપ માલિકોને શરત ભંગની નોટિસ આપીને એનઓસી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. આ અગાઉ પ્રાંત અધિકારીએ તમામ પેટ્રોલ પંપ માલિકોને સ્પષ્ટ સૂચના આપી હતી કે ખનીજ ખનનમાં વપરાતા વાહનો જેમ કે જેસીબી, ડમ્પર વગેરેને પેટ્રોલ પંપ પર પાર્ક કરવા ન દેવા. આ સૂચનાનું પાલન ન થાય તો કડક કાર્યવાહી કરવાની ચીમકી પણ આપવામાં આવી. છતાં તાજેતરમાં કરાયેલા ચેકિંગ દરમિયાન વિજળિયા અને સોનગઢ ગામે આવેલા પેટ્રોલ પંપ પર ખનીજ ખનનમાં વપરાતી જેસીબી મશીન અને ડમ્પરો પાર્ક કરેલા જોવા મળ્યા હતા. આ ઘટના સામે આવતા જ પ્રાંત અધિકારીએ 3 પેટ્રોલ પંપ માલિકોને તાત્કાલિક નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે અને શરત ભંગના આધારે તેમની એનઓસી રદ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. કાર્યવાહીથી વિસ્તારમાં ગેરકાયદે ખનીજ ખનન સાથે જોડાયેલ તત્વોમાં દહેશત ફેલાય છે. પ્રશાસનનો આ કડક વલણ ખનીજ માફિયા પર અંકુશ લાવવામાં મદદરૂપ થશે તેવી આશા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.